તો આપણે અત્યારે ઘરેથી નીકળી ગયા છીએ અને આજ ભાદરવીના મેળે જવાનું છે. ત્યાં આખલોલ જગતનાકા જાવી છીએ. સરસ મજાનો મેળો છે. તમે વિડીયામાં બન્યા રહેજો. જો અંદરના દર્શન કરાવું, જો અંદર કેમેરો ચાલુ લઈ જાય તો દર્શન આપણે કરાવશું, નકર નહીં કરાવી. આ છે ડ્રેગન ફ્રૂટ, લોહીના બાટલાનો ડ્રેગન ફ્રૂટ છે. આ સરસ મજાનો જો આ મેળો છે. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ છે અમારી હાફ ફેમિલી સાથે અમે ગયા છીએ મેળાની અંદર. અને અહીંયા બધા સરસ મજાનું કાજુ બદામનું દૂધ પીવા ઉભે રહ્યા છે. આ અને અમારા ગાંડા બેન છે, મોઢું બગાડી રહ્યા એ ગાંડા બેન છે. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને આ છે કાજુ બદામનું જ્યુસ. તો આ જ્યુસ એવું બધા પી રહ્યા છે. સામેની સાઈડ મંદિર છે અને ટ્રાફિક બહુ છે. તો મેળાની અંદર બહુ પબ્લિક છે. જો અમારા મેડમ પીવે છે કાજુ બદામનું દૂધ. બાજુમાં અમારા મામી છે. જો સામે રૂઈ મંદિર છે, ઝૂમ કરીને તમને હું બતાવું. ત્યાં મંદિર છે, જો મહાદેવનું મંદિર છે સરસ મજાનું. અંદર પરમિટ નથી આપી એટલે આપણે અંદરના દર્શન નથી કરાવ્યા. અહીંયા નાનો એવો મેળો ભરાય છે. તો હવે આપણે સાંજ પડી ગઈ છે, વરસાદ ચાલુ છે. તો આપણે હવે જવી ઘર તરફ. આ ગણપતિ દાદા છે. ટૂંક સમયની અંદર ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે એટલે ગણપતિ દાદાની મૂર્તિ અહીંયા બધે સેલ થઈ રહી છે. જો વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી એકદમ ગણપતિ દાદા આવ્યા છે. જો અહીંયા બધી ગણપતિ દાદાની મૂર્તિઓ મળે છે.